ને સરસ છે ને ઘરવાળા બધાને હું લઈ આવીશ. આ હજી મારી દેરાણી આવી છે, મારો પરિવાર પણ બધા ધીમે ધીમે કરીને હું લઈ આવીશ. એ ભાઈશ્રીનો ખૂબ ખૂબ આભાર કે એટલું સરસ અમને બધું જાણવા મળ્યું ને સરસ છે ને ઘરવાળા બધાને હું લઈ આવીશ. આ હજી મારી દેરાણી આવી છે, મારો પરિવાર પણ બધા ધીમે ધીમે કરીને હું લઈ આવીશ. એ ભાઈશ્રીનો ખૂબ ખૂબ આભાર કે એટલું સરસ અમને બધું જાણવા મળ્યું. મારું નામ નિર્મળાબેન ગંગારામભાઈ ગોગારી, હું નડિયાદથી છું. ભાઈશ્રીના સંપર્કમાં કહું તો હું 36 વર્ષથી આવું. જીવનમાં કેમ જીવવું, કેમ પોતાની જવાબદારી નિભાવવી, કેમ પોતાના ફરજને પૂરા પાડવા, એ બધું ભાઈશ્રીના જીવનમાં અમે પગલે પગલે શીખતા આવ્યા. ભાઈશ્રી કાંતિ પગલે પગલેથી અમે રાહ લીધી અને એક સરસ જીવન જીવ્યા. હવે અધ્યાત્મનું કહું તો એ સરસ જીવનમાં એક જીવનમાં કેમ નિર્ભયથી જીવવું એ ભાઈશ્રી કાંતિ શીખ્યા. સાંકલા સુરતથી તો લગભગ 2 વર્ષ થશે ભાઈશ્રીના કોન્ટેક્ટમાં આવ્યા, પણ ત્યારથી કરીને તેમને કોઈને કંઈક તકલીફ પડે કે કંઈ હોય ને ત્યારે જ લોકો શોધખોળ કરે કે કંઈક આનું સોલ્યુશન કઈ રીતે નીકળશે. અને આપણે ભાઈશ્રી પણ કહે છે કે જ્યારે સંસારમાં કોઈ તકલીફ પડે ને ત્યારે જ ગુરુની જરૂર પડે. તો એ જ એક્ઝેક્ટ ટાઈમે ગુરુ મને મળી ગયા. અને બિઝનેસમાં એવા ભાઈ કહેતા હતા એ રીતે પરચા કે ચમત્કાર ગણો, આપણે ભાઈશ્રી કહેતા હતા ચોથું ડાયમેન્શનના ચમત્કાર, એ ટાઈપના ચમત્કાર પણ ઘણા ભાઈશ્રી થકી જાણવા મળ્યા, જોયા બિઝનેસમાં. અને સાથે સાથે અધ્યાત્મમાં પણ કેમ આગળ વધાતું જાય છે ને એ પણ ખબર નથી પડતી. એના માટે ભાઈશ્રીનો ખૂબ ખૂબ આભાર. પુષ્પા રસિકભાઈ પોકાર, અમદાવાદથી છું. હું મારી ભાણેજ પહેલાં અહીંયા શિબિરમાં આવી હતી, એના થકી મને ભાઈશ્રીની ખબર પડી. અને પછી હું અને મારા બેન વિપસના શિબિરમાં પહેલાં આવ્યા હતા, અને આ મારી સેકન્ડ શિબિર છે એ અત્યારે હું હમણાં આવી છું તે. અને એમાં મને ઘણું બધું જાણવા મળ્યું છે, અને એ હું જીવનમાં ઉતારી શકું એવી ભાઈશ્રી મને શક્તિ આપે. સાંગલી રવરો, આ મારી બીજી શિબિર છે ને પહેલી શિબિર 2022માં કરી હતી. ને જોકે એ શિબિરમાં મને ખ્યાલ એ નહોતો કે હું શિબિર કરવા આવનારો હતો, કારણ કે મારી બેનનું બધાનું પ્લાન હતું કે મને અહીંયા લઈ આવવાનો. એ હિસાબે હું પહેલી વાર 2022માં મળ્યો હતો. ને એના પછી એક પારસમણી ધારણ કરવામાં આવ્યું હતું 2023માં. ને આ મારી ત્રીજી શિબિર. તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ. આજથી 2 મહિના પહેલાં, મતલબ 5મા મહિનાની અંદર બિઝનેસ સેમિનાર હતો એમ. અને એ પહેલાં મારો કોન્ટેક મેં યુટ્યુબની અંદર વિડીયો જોતો હતો, અને વાઇટલ ફોર્સ એક વિડીયો ભાઈશ્રીને જોયો. અને પછી એની જે પેલા આવે ને બધા પોસ્ટર મૂકે એમાં જ્યાં અને સેમિનાર હતા, તો ત્યાંથી પોસ્ટર જડીને અહીંયાથી પછી નંબર લઈ અને તારાબેનને ફોન મેસેજ પહેલાં કર્યો હતો. અને પછી ટીનેજર સેમિનાર હતો એ સમયે મેં એકવાર ફોન કર્યો હતો, કારણ કે આ ટીનેજર સેમિનાર પછી કે આવજો. અને એ પછી મેં એકવાર વાતે કરી હતી મારા બધી પ્રોબ્લેમ વિશે થોડી. અને એના પછી ભાઈશ્રીને મેં એક મેસેજ છોડ્યો હતો. એ સમયે ભાઈશ્રીએ થોડોક ફટકાર જેવો જવાબ આપ્યો હતો. અને એના પછી બીજો એક મેસેજ આવ્યો હતો કે તમે જે રાહ ઉપર હો એ જ છે, પણ ખાલી રસ્તો અલગ છે એમ. પછી ત્યાં એક સિક્કો વાગી ગયો, એટલે પછી નક્કી કરી લીધું કે હવે ક્યાંય જવું નથી એમ. અને ત્યાંથી પછી બિઝનેસ સેમિનારની અંદર 5મા મહિનામાં બિઝનેસ સેમિનાર કર્યો. અને પછી એના પછી દિવ્ય જીવન, અને એના પછી આ ત્રીજો સેમિનાર અહમ બ્રહ્માસ્મિ. મિશ્વા લીંબાણી દિનેશભાઈ છે, હું રાજકોટથી આવું છું. એમ તો હું નાની હતી ત્યારથી ભાઈશ્રી સાથે જોડાયેલી જ છું, મતલબ આમ ટીનેજર સેમિનાર ને એવા બધા ઘણા કર્યા. તો ત્યારે ટીનેજર સેમિનાર કર્યો ત્યારે ખબર પડી કે અંદર આપણે જાનવર રહેલું છે, જે બહુ ભૂંડું હોય, જેને સમજાવવાનું છે ને આપણે આગળ વધવાનું છે, અને બહુ જ્ઞાન મળ્યું અને દિશા બતાવવા માટે જીવનની. થેન્ક યુ ભાઈશ્રી. ભાઈશ્રી સાથે મુલાકાત મને આ નરેન્દ્રભાઈ અને દક્ષાબેને કરાવી. અમે સાથે જ રહીએ છીએ. અને પહેલાં તો એમને વ્યારા શિબિર કરી, પછી એમના ત્યાં હતી, ને પછી કર્મલા અમે કરી સ્વાસ્થ્ય સેમિનાર. ત્યારથી ભાઈશ્રી સાથે સંપર્કમાં છીએ. અને આ ધર્મની લાઈનમાં લાવવા માટે મારી વાઈફ એનો ઘણો ફાળો. હું મનીષાબેન અરવિંદભાઈ લીંબાણી, બોમ્બેથી. મને એકચ્યુઅલી આના બારામાં ઘણા ટાઈમથી ખબર હતી. મારા જેઠાણી અહીંયા આવી ચૂક્યા હતા, એમને બી મને કીધું હતું. એમણે તમને તમારા વિશે, ભાઈશ્રી વિશે, બધા વિશે કીધું હતું. અને એમની ઈચ્છા મારા હસબન્ડને લાવવાની બહુ જ હતી, એકદમ ઈચ્છા હતી.
એમને તો અમે અહીંયા લાવી ન શક્યા, પર એ મને લાવ્યા, જેનાથી મને બહુ ફરક પડ્યો. જે શોખથી, જે પીડાથી હું અહીંયા સુધી આવી છું ને, એ થોડીક શાંત થઈ છે. પણ મને એવું લાગે છે કદાચ મને હજી 2 શિબિર કરવી પડે, તમારા સંપર્કમાં આવવું પડે, પણ એ થઈ જશે, મનથી એવું લાગે છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. રહું છું. હું ભાઈશ્રી પાસે 2-3 શિબિર કરેલી છે. મને જીવન જીવતા આવડતું નહોતું. ભાઈશ્રીએ મને શીખવાડ્યું જીવન શું છે, જીવન કેવી રીતે જીવવું, એ ભાઈશ્રી પાસેથી હું શીખી. ભાઈશ્રી તમારો ખૂબ ખૂબ આભાર. પોકાર બેલગામ. હવે અમને તેડિયાવાળા મંજુબેન એને તારીખ આપી દીધી ભાઈશ્રીને પહેલી, પછી અમને કહે કે તમને ત્યારે પહોંચી જ જવું છે એમ. અમે તો હવે મને પહોંચવું કે હું મકાને 21 તારીખને આપી દીધી હતી પહેલી ભાઈશ્રીને, પણ કીધું વાંધો નહીં ચાલો. મહેમાને આવનાર હતા પણ મહેમાનનું પોસ્ટપોન થઈને 8 દિવસ પહેલું થઈ ગયું ને પછી આવવાનું ચાલુ થઈ ગયું. 1 વર્ષ થયું અમે જોઈન્ટ થઈ જુલાઈ, ને આ જુલાઈમાં 1 વર્ષ થયું, પણ હું 5-6 વાર મારો સંજોગ સરસ બને હું ઈચ્છું એટલે મને અહીંયા આવવા મળી જ જાય. 6 વાર હું આવી ચૂકી છું. અમે બેલગામથી આવ્યા. કાંઈ જ બોલવા જેવું તો કશું જ નથી, પણ જે ભાઈશ્રીનો જે ટોન આવો ખપે ને એ આવી ગયો. એટલે હું અહીંયા બધી લેડીઝોને આમ જોઉં ને તો મને એમ થાય કે આપણે પેલા મર્યાદામાં રહી જતા અને આપણે બચપનથી શીખવાડવામાં આવતું સાસરાના ઘરે 1 વર્ષ કશું બોલવાનું નહીં, 12 મહિના હચવી લેજે, પછી તને જે કરવું એ કરજે. ભાવતું હોય તો એમ ના કહેવાય આ ભાવેરું, બધું ચાલશે. એ ટોન કરવામાં આટલા વર્ષ જવા દીધા. હવે એ ટોન આવ્યો ને તેટલી મજા આવેલી ને, એટલે એ વસ્તુને જગાડવાનું ભાઈશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને જે આને કીધું ને અનુભવ તો ક્ષણે ક્ષણે અલગ જ થાય છે. સવારે, બપોરે ને હમણાં સાંજના સેશનમાં તો એવો અનુભવ થયો કે એના સામે જૂજવાનો પણ આપણે પોતાનામાં ટોન આવી ગયો કે આ વસ્તુ ગલત છે, અહીંયા મને નથી રહેવું એમ. એટલે એ વસ્તુને કાઢવાનો પણ આપણે અંદર ખુમારી પણ આવી ખપે. એ ભાઈશ્રી કન શીખવા જડી કે આપણે એનામાં રહી જઈએ તો કેટલા પાછળ આપણી ગતિ નીચી થઈ જાય. એટલે એના માટે ભાઈશ્રી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને પરિવાર શું હોય એ સમજાયું એમ. એટલા દિવસ તો વ્યવહાર જ કરતા હતા, બધા મર્યાદામાં જ સાચવતા હતા, પણ પરિવાર શું હોય એ આજે ખબર પડી, દિવ્યતા ખબર પડી. અને અમારા પરિવારમાં તો મને મારા મિસ્ટરનો ને ખૂબ સપોર્ટ પણ બધાનો ઘણો હોય, અને કોઈને ઓલું નથી, પણ બીજી બધા બહેનોને ઘણો બધો પ્રોબ્લેમ હોય. કંઈ એમ થાય કે આ બધા કેમ આમ નીકળતા નથી, એમ જીવ બળતો હતો. એટલે બહુ જ ભાઈશ્રી બહુ સરસ કામ કરેલા. પ્રવીણભાઈ સાંખલા. મારા જીવનમાં ભાઈશ્રી આવ્યા એટલે મને ઘણો બધો ફેરફાર છે, ને થોડું ઘણું શીખ્યા છીએ ને ઘણું બધું શીખવાનું બાકી છે. ખૂબ ખૂબ આભાર. સુરતથી મને ઘણું બધું અહીંયા જાણવા જોડ્યું, જોવા જોડ્યું, માણવા બી જોડ્યું. જે મારા જીવનમાં બાકી હતું બધું મને અહીંયા પૂરું મળ્યું, જે ભાઈ શક્તિ. અને મને એટલું બધું અંદર આજની જે સેમિનાર ભરું એમાં એટલું બધું મને જાણવા મળ્યું કે જે ઉર્જાના સ્તર કેવા હોય ને એ મને અનુભવ મહેસૂસ થાય. જે મારી જિજ્ઞાસા હોય અંદર જીવનમાં જાણવાની, જેના હાટું મને એમ થાય કે હું અહીંયા આવી છું, એ કામ મને આજે મળી ગયું. તે ખૂબ ખૂબ આભાર પાડું કે મારી તક મને આજે મળી. માતાણી સુરતથી છું. મારી આ સેકન્ડ સેમિનાર છે. ફર્સ્ટ વખત મને નીતાબેન ચૌહાણ એમને જ કીધું હતું કે આવી રીતના ભાઈશ્રી છે અને અમે જઈએ છીએ, તમે પણ એક વખત લાભ લો એમ. હું મનીષાબેન અને પ્રણ્યાબેનને કહેતી કે આ શું છે બધી વસ્તુ એમ. તો એ કે તને આમ કહેશું તો સમજાશે નહીં, પણ તું એક વખત જઈશ ને તો ત્યારે તને ખ્યાલ આવશે કે આ શું છે એમ. અને ખરેખર હું એટલો ભય લઈને આવી હતી ફર્સ્ટ ટાઈમ કે હું બોલી નથી શકતી એમ, કે આટલા બધી પબ્લિકો તો માથે કેમ બોલાય એમ, અંદર એટલો ભય રહેતો એમ. પણ પહેલી જ વખત મેં ભાઈશ્રીને કીધું, ભાઈશ્રી મારો ભય એક કાઢી નાખજો. હા, તો ગઈને તો એટલો આમ નિડરતા થઈ ગઈ કે હવે એવું લાગે છે કે હું કેટલી ખુલ્લી છું એમ, કે આમ ઝૂમી ઉઠું એવું લાગે છે મને એમ. હવે એમ બહુ સરસ લાગે છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈશ્રી કે તમે બધા મને અહીંયા મળ્યા એમ. ખરેખર હું જીવી શકું છું હવે.